અને પથરા પડ્યા ત્યારે બે એક હારે પડ્યા અને રામનું નામ અખંડ રહ્યું. એ વખતની અંદર પાણા સમજતા કે રામને નામે એક થવું જોઈએ, અત્યારમાં માણા નથી સમજતા કે રામને નામે એક થવું જોઈએ. સબ નર કરહી પરસ્પર પ્રીતિ છલઈ સ્વધર્મ નિરત શ્રુતિ રીતિ. સબ નર કરહી પરસ્પર પ્રીતિ ચલહી સ્વધર્મ નિરત શ્રુતિ રીતિ. બધામાં પ્રેમ હતો. ચિત્રભાનુજી આપણા જૈન સંપ્રદાયના આચાર્ય થઈ ગયા ચિત્રભાનુ, અને ચિત્રભાનુની પંક્તિ અત્યારે યાદ આવે. આપણે બધા એક વખત એ પંક્તિ ગાઈએ, મને બહુ પ્રિય છે. ચિત્રભાનુ થઈ ગયા, જૈન સંપ્રદાયના આચાર્ય થઈ ગયા, અને બહુ સુંદર, પોતે કવિ છે અને કવિ હૃદય છે, એટલે એક ભજન બહુ સરસ બનાવ્યું, મને બહુ પ્રિય છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. મૈત્રી ભાવ બધાએ ફરજિયાત ગાવાનું છે. કથા ઘણી લાંબી છે, 11:30 થાય ને 12 થાય, પણ જ્યાં સુધી બધા ગાહે નહીં ત્યાં સુધી હું કથા આગળ લઈ જઈશ નહીં. એટલે તમારે નક્કી કરવાનું, વહેલું છૂટું થવું હોય ને કથા આગળ સાંભળવી હોય તો બધા એક વખત ગાવ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું પાળી પાડો. હૈયામાં વહ્યા કરે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મને હજુ તમારો અવાજ આવતો નથી. મને તમારો અવાજ આવશે કાનમાં, પછી કથા આગળ જશે. એક વખત બધા ગાઓ, આમ હૃદયથી એક વખત ભગવાનને યાદ કરો. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. આમ હજી આમ જે અવાજ આવવો જોઈએ ને બિપિનભાઈ ભાઈઓનો, એવો મને અવાજ નથી આવતો. જયસુખભાઈ એક શંકા પડે, તમે કહેતા હો તો કહો. આમ કાંઈ વાંધો ન આવતો હોય ને જો જવાબદારી તમે લેતા હો દાદા વાંધો નહીં, તો એક વાત કહું. આમ તો બધો ઘરનો ડાયરો છે એટલે વાંધો નહીં, આ શેરીમાં રમીને મોટા થયા છે. મને એક શંકા પડે, જોકે એવું હોય જ નહીં, પણ આ તો એક વિચાર આવે છે અત્યારે. ચોખવટ કરી નાખું બિપિનભાઈ, જનકભાઈ. મને શંકા એવી પડે કે આ સોસાયટીમાં જ્યાં બહેનો બેઠા હોય ત્યાં ભાઈથી બોલાતું નથી, અવાજ નથી નીકળતો, એવી શંકા પડે. હું આ વાત આમ તો સાચી હોય જ નહીં જોકે, પણ આ તો એવી શંકા પડે એમ કે જ્યાં બહેનો બેઠા હોય ત્યાં ભાઈઓથી અવાજ નીકળતો નથી. એવું નથી ને કાંઈ? તો આમ કંઈક અવાજ કાઢો, આપણે જોઈએ કોનો અવાજ વધારે આવે. આપણે કામ કરીએ, એક કડી ખાલી ભાઈઓ ગાય ને એક કડી ખાલી બહેનો ગાય, કોનો અવાજ વધે આપણે જોઈએ. આજ થઈ જાય હરીફાઈ. ક્યાં છે અમારે ધમી બેન? આપણે હરીફાઈ કરી નાખવી છે ને બેન? બિપિનભાઈ કરીએ હરીફાઈ. હાલો અત્યારે હવે ખાલી ભાઈ ગાહે, બેનો બધા સાંભળશે.
મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. સોર તો આવ્યું. હવે બેનો નો વારો. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજ હૈયામાં વહ્યા કરે. ઝરણો મુજ હૈયામાં વશ્યા કરે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. આયોનો અવાજ વધ્યો. ઇજ્જત તો રહી ગઈ આપણી હવની. ચાલો બધા એક સાથે એક વખત એક સાથે બધા ગાઈએ, પછી કથાના ક્રમને આપણે આગળ વધારીએ. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજ હૈયામાં વહ્યા કરે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વસ્યા કરે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું મારું નિત્ય કરે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું મારું નૃત્ય કરે. તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્ઘ્ય રહે. સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્ઘ્ય રહે. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજ હૈયામાં વહ્યા કરે. પધારો. મૈત્રી ભાવનો આપણા આમંત્રણને માન આપી અને મારા ભાઈ વહ્યા કરે. અને ભાગવત કથાકાર છે અરુણભાઈ શાસ્ત્રી એ આપણે કથામાં આમંત્રણને માન આપીને આવ્યા છે, તો એમનું સ્વાગત કરીએ. વાણી દ્વારા સ્વાગત સન્માન. કવિ કહે, કોઈ કવિએ પોતાની ભાવના વ્યક્ત કરી કે ભગવાન તારે જો ખુશી આપવી હોય ને તો તું બીજાને આપી દેજે, અને તને કોઈનું દુઃખ આપવાનું મન થાય ને તો તું મને આપજે. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. એ પરમાત્મા, તને જો કોઈને હસાવવાનું મન થાય ને તો તું બીજાને હસાવજે, અને તને એમ થાય મારે કોઈને રડાવવો છે તો તું મને રુદન આપજે. જો તને એમ થાય કે હું કોઈને બાગ આપું, કોઈને બગીચો આપું, ફૂલોની એ પથારી આપી દઉં, તો તું કોઈ બીજાને આપજે. અને કાંટાળી પથારી પાથરવાનું તને મન થાય, વનમાં કોઈને મોકલવાની ઈચ્છા થાય ને તું ભગવાન મને વનમાં મોકલજે. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે,
અવરને આપજે ગુલશન મને વેરાન વંદે જે જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો હું પારખું મારા પાપને પ્રભુ એવા મને નયન દેજે કવિ કહે જમાનાના બધા પુણ્ય એ જમાનાને મુબારક થાય હું મને મારાથી જો ભૂલે ચૂકે પાપ થઈ જાય તો તરત મને ખબર પડી જાય હું પારખી લઉં એવા મને તું નયન આપજે કેવા ફક્ત એટલું માગું કે તમે રામને માનો કૃષ્ણને માનો કોઈ પણ દેવને તમે માનો કોઈ પણ ને માનો બધા એક જ છે બધા એ ભગવાન અને ભગવતી ખાલી સ્ત્રી રૂપ ધારણ કરે તો ભગવતી અને પુરુષ બને તો ભગવાન જેનામાં 6 ઐશ્વર્ય હોય ને એને ભગ નામની ધાતુ ભગ કહેવાય કયા કયા સંપૂર્ણ યશ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ્ય શ્રિય સંપૂર્ણ જ્ઞાનના અધિષ્ઠાતા જે હોય વૈરાગ્ય હોય સંપૂર્ણ ધર્મના જે અધિષ્ઠાતા હોય યશના જે અધિકારી હોય સંપૂર્ણ યશના જે માલિક હોય જ્ઞાન વૈરાગ યોશ્ચેવ ષણ્ણામ ભગ ઇતિ રણા બહુ સુંદર રાજ કર્યું છે યુધિષ્ઠિરજીએ